નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। અરવલ્લી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાની શરૂઆત। અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને સ્વચ્છોત્સવ કાર્યક્રમ યોજાયો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છોત્સવ ઝુંબેશનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો। અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લોકોને સ્વચ્છતા જગાવવા પ્રેરિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં સ્વચ્છતા શપથ, વૃક્ષારોપણ, સિટીઓની સફાઈ માટે શ્રમદાન, દાન કચરા વ્યવસ્થાપન હેઠળ ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે કુલ 15 અલગ અલગ ગ્રામ પંચાયતોને બેટરી સંચાલિત વાહનોનું વિતરણ કર્યું હતું। ગુજરાત રાજ્ય સરકાર મંત્રી ભીખુસિંહ પરમારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસની શુભકામના પાઠવી તેમનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી। મંત્રીએ લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ પખવાડિયાને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। સ્વચ્છતા એ બહુ જ ગહન વિષય છે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસે સ્વચ્છતા દિવસ તરીકે ઉજવાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશના લોકોને આપેલા વિવિધ વિચારોને નાગરિકોએ હર્ષભેર ઉપાડી લીધા છે। તેમના જ એક વિચાર રૂપે આ સેવા પખવાડિયા અને સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। શહેરના પરિપ્રેક્ષ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે। એ મહદ અંશે તેમાં પણ સફળતા મળી છે। લોકો અને વહીવટી તંત્રના સંયુક્ત મહેનત થકી સ્વચ્છતા મેળવવામાં સફળ થઈશું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેશ કુજારા, મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જીત ત્રિવેદી, બિલોડા, અરવલ્લી।